આણંદ ખાતે ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા 3 નવા કાયદાઓ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો। ભારત સરકાર દ્વારા જૂના કાયદા આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને રદ કરીને તેની જગ્યાએ 3 નવા કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે। કાયદાઓ અંગે રાજ્યના વકીલોને માહિતગાર કરવા માટે કાયદાના સેમિનાર કરવાને નામદાર હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દરેક બાર એસોસિએશનને સૂચના આપવામાં આવી છે। જેના અનુસંધાને આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદ દ્વારા નવા કાયદાની માહિતીથી જિલ્લાના વકીલોને માહિતગાર કરવા અંગેની ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે સેમિનાર યોજાયો હતો। સેમિનારમાં ગુજરાત રાજ્યની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ સર્વશ્રી એજે શાસ્ત્રી અને શ્રી બીએન કારિયા, નિવૃત્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી અજયકુમાર તોમર દ્વારા સરકાર દ્વારા અમલી બનાવાયેલા 3 નવા કાયદા, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 અંગે જિલ્લાના વકીલોને વિસ્તૃત જાણકારી સાથે જરૂરી સમજ આપવામાં આવી હતી। સેમિનારમાં મહાનુભાવોની સાથે બીસીજી ચેરમેન શ્રી જે પટેલ, બીસીજી પૂર્વ ચેરમેન શ્રી સીકે પટેલ અને આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદના પ્રેસિડેન્ટ શ્રી ધર્મેશભાઈ જોશી સહિત સભ્યશ્રીઓ અને જિલ્લાના વકીલો ઉપસ્થિત રહ્યા હતા।